લાઈવમાં આપનું સ્વાગત છે। વજાપુર પાસે ઊંટ આડું આવી જતા બાઇક કેનાલમાં ખાબક્યું, એકનું મોત થયું અને એક ઘાયલ થવા પામ્યો હતો। ભાભર તાલુકાના હલકુંડિયા ગામે રહેતા નરસિંહભાઈ હાજીભાઈ ઠાકોર અને વિપુલભાઈ ભાવાભાઈ ઠાકોર પોતાનું બાઇક લઈને ગઈકાલે વજાપુર પોતાના સાસરે ખેતી કામે ગયા હતા અને સાંજના સુમારે ખેતીકામ પતાવી પરત હલકુંડિયા આવી રહ્યા હતા ત્યારે વેજપુર બ્રાન્ચ માઇનોર કેનાલ પાસે ઊંટ બાઇક સાથે ધડાકાભેર અથડાતા બંને યુવકો કેનાલમાં ખાબક્યા, જેમાં નરસિંહભાઈ હાજીભાઈ ઠાકોર ઉંમર વર્ષ આશરે 30નું પાણીમાં ડૂબી જવાથી કમકમાટી ભર્યું મોત નીપજ્યું, જ્યારે વિપુલભાઈ ભાવાભાઈ ઠાકોર ઉંમર વર્ષ આશરે 25ને પગના ભાગે ફ્રેક્ચર થયું હતું અને બીજી બાજુ મૃતક નરસિંહભાઈ હાજીભાઈ ઠાકોરના મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢી ભાભરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવી પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ વાલી વારસાને સોંપ્યો હતો। અને ઉલ્લેખનીય છે કે મૃતક નરસિંહભાઈ હાજીભાઈ ઠાકોર પરિણીત હોવાથી 3 સંતાનોએ નાની ઉંમરે પોતાની છત્રછાયા ગુમાવી હતી। મારું નામ પથુજી વિક્રમ હરકુડિયા માજી સરપંચ। અમારા ભાઈ કુટુંબનો ચત્રાભાઈ રામજીભાઈનો ભત્રીજો નરસિંહભાઈ હાજીભાઈ વજાપુરથી બંને આવતા હતા અરંડા ઘાણીને મજા આવતા સાઈટ આવતા બાઇક અથડાણું પાણી અથડતા અંદર પડી જવાથી પછી એક મળી આવી અને એક લાશ નહીં મળી બરાબર છે, પછી સવારમાં મળી એટલે હાજીભાઈ નરસિંહભાઈ હાજીભાઈ બાઇક ચલાવતો હતો તે પછી વિપુલભાઈ કે એટલે આ વાત કરી શકે।